દીકરી અદ્ભુત પાત્ર છે. દીકરી વધુ પ્રેમ કોને કરે? પપ્પાને કરે. પપ્પાને. બેટા 14 વર્ષથી હું પ્રોગ્રામ આપું છું. બહુ થાકી ગયો છું. મહિનામાં 22 દિવસ 25 દિવસ ચૌદ વર્ષથી બેટા મારા બે કાન બે શબ્દને સાંભળવા આજ પણ તરસી રહ્યા છે. કયા બે શબ્દો? પપ્પા જમી લીધું, પપ્પા ડોક્ટરને બતાવ્યું, પપ્પા દવા લઈ લીધી, પપ્પા કોની માટે કરો છો? પપ્પા તમારી તબિયત બરાબર નથી રહેતી. પપ્પા આજ તમને નહીં જવા દો. પપ્પા પ્લીઝ. ભગવાને મને એક દીકરી નથી આપી. તમારા જેવી એક ઢીંગલી મને ભગવાને આપી હોત તો મારી દીકરીના ખોળાની માલિક પર માથું રાખી થોડુંક મારું દુઃખ ઓછું કરી શક્યો હોત. માનું મૃત્યુ થાય પછી માં જેવો જગતમાં કોઈ પ્રેમ આપી શકે ને તો એ દીકરી આપી શકે, એટલું યાદ રાખજો. પપ્પાની પરિસ્થિતિને વધુમાં વધુ કોઈ સમજી શકે ને તો એ દીકરી સમજી શકે, એટલું યાદ રાખજો. દીકરીના લગ્ન લીધા હોય અને ખબર પડે મારા પપ્પા પાસે પૈસા નથી, પપ્પા નથી લેવું, પપ્પા નથી લેવું, પપ્પા આ નથી જોતું, પપ્પા આ નથી જોતું. દીકરી એક એવું પાત્ર છે. આ ઢીંગલીઓ જેના જેના ઘરે છે ને એના મા બાપ અહીંયા બેઠા હોય તો એને પ્રાર્થના કરું છું કે તમે દુનિયાના સૌથી સુખીમાં સુખી માણસ છો. આ ઢીંગલીઓ જેને ઘરે છે ને એના મા બાપોને કહું છું કે તમે દુનિયાના ભાગ્યશાળી માણસ છો. તમે ક્યાંય જોવરાવા ન જશો, તમારું નસીબ. કારણ કે આ દીકરીઓ તમારું ઘર તમારું નસીબ છે. કારણ કે ભગવાન દીકરા આપે ત્યારે આંખો બંધ કરીને આપે છે, પણ ભગવાન દીકરી આપે ને ત્યારે આંખો ખુલ્લી રાખીને આપે છે. જે ઘરે ખૂબ જ પુણ્ય કર્યા હોય અને જે ઘર ખૂબ જ પુણ્યશાળી હોય ને ત્યાં દીકરીનો જન્મ થાય છે, એટલું યાદ રાખજો સાહેબ. પપ્પાનું બહુ ધ્યાન રાખજો બેટા. તમે દીકરીઓ નથી હો, તમે દીકરીઓ નથી. તમે તમારા પપ્પાના દીકરા છો. કોઈ દી થિંક ના કરશો કે અમે અમારા પપ્પાની દીકરીઓ છે. કારણ કે દીકરી અને દીકરામાં એટલો ફેર છે. મા બાપોને પ્રાર્થના કરું છું કે તમારી તબિયત ખરાબ થઈ હોય તો એક ટેલિફોન તમે તમારા દીકરાને કરજો અને એક ટેલિફોન તમે તમારી દીકરીને કરજો. તમારો દીકરો બાજુમાં રહેતો હશે તો મોડો આવશે અને તમારી આ દીકરી દૂર રહેતી હશે ને તો તમારા દીકરા પહેલા આવીને ઊભી રહી જશે. એ આ તમારી દીકરી છે, એટલું યાદ રાખજો સાહેબ. ભગવાન જો એવો નિયમ કરે ને કે દીકરીને સાસરે નહીં મૂકવાની, તમારી એક પણ દીકરી પરણીને સાસરે રહી જાય, બધી જ પપ્પાની પાસે રહી, બધી જ. ખૂબ ખૂબ પ્યાર કરજો પપ્પાને. ખૂબ પ્યાર કરજો. તોફાન કરજો પપ્પાની સાથે. લગ્ન પહેલા જેટલું રહેવાય ને એટલું તમારા બાપને ઘરે રહેજો. જેટલો પ્યાર પપ્પાનો લૂંટાય ને એટલો પ્યાર પપ્પાનો લૂંટી લેજો. જેને પપ્પા છે એને પૂછો, પણ જેને પપ્પા નથી એ દીકરીને પૂછો કે બાપ શું છે. એક દીકરી મને કહેતી હતી, દાદા મને મારા પપ્પા કરતા સાંજ બહુ ગમે છે,
મને મારા પપ્પા કરતા સાંજ બહુ ગમે છે. મેં કીધું શું કામ એને? મને કે એટલા માટે મારા પપ્પા તો રમકડા લઈને આવે છે, પણ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે ને, એટલા માટે મને સાંજ બહુ ગમે છે. ખૂબ પ્યાર કરજો દીકરીઓને, ખૂબ પ્યાર કરજો. જે જોતું હોય લઈ દેજો. એ જીદ કરજો દીકરીઓ, પપ્પાની પાસે જીદ કરજો. પપ્પાની શક્તિ હોય તો જીદ કરજો કે પપ્પા મને લઈ દો. અને પપ્પા ખરેખર જો લઈ લેવાની ના પાડે તો માની બી જાજો. આ દીકરીના બધા જ બાપને કહું છું, બાપ કે દીકરીને લઈ દેવાનું હોય એવું કઈ દઈ શકાતું હોય તો જીદ કરે તો લઈ દેજો. કારણ કે આજ દીકરીઓ લગ્ન પછી એકવાર તમારે ઘરે આવશે ને, પછી તમે ગમે એટલું આપશો ને તો દીકરીઓ એમ કહે છે પપ્પા હવે મારે નથી જોતું, મારે એ બધું જ છે. નહીં ભાગ્યા બિચારીઓ કાંઈ. એની માઓને પ્રાર્થના કરું છું, દીકરીના લગ્ન ન થાય ને ત્યાં સુધી એની આંખની મારી કરે એક પણ આંસુ ના આવે એનું ધ્યાન રાખજો. હાથ જોડીને પ્રાર્થના કરું છું આ દીકરીઓને. દીકરાને નિતનવા ભોજન ન જમાડશો, મારી છોકરીઓને જમાડજો. એને ભાવતું કરીને ખવડાવજો. આ મહેમાન છે, કોઈ 10 વર્ષની મહેમાન, કોઈ 20 વર્ષની મહેમાન છે, હવે વહી જવાની છે. અરે પરણીને જશે ને પછી બાપને મળવું હશે ને તોય નહીં મળી શકે, એટલું યાદ રાખજો. જેને ઘરે દીકરી ના હોય અને કન્યાદાનનું પુણ્ય કમાવો હોય એને પ્રાર્થના કરું છું. તમારે કન્યાદાનનું પુણ્ય કમાવવું હોય, તમારે ઘરે દીકરી ન હોય તો સાચવજો. દોસ્તો, તમારે ઘરે દીકરો હોય, દીકરાના લગ્ન થઈ ગયા હોય, દીકરાની વહુ આવી ગઈ હોય અને દીકરાની વહુનો બાપ બીમાર હોય અને એમ કે મારે મારી દીકરીને મળવું છે, તો દીકરાની વહુને લઈને તાત્કાલિક દોડજો. બાપ દીકરીનું મિલન કરાવજો. જેટલું પુણ્ય કન્યાદાનનું છે એટલું જ પુણ્ય બાપ અને દીકરીને મિલન કરાવવાનું છે. એમ કહું તો ના ને, એટલું યાદ રાખજો. ખૂબ રહેજો પપ્પાની સાથે. બેટા, મેં તમને પહેલા કીધું કે તમે દીકરા છો. કારણ કે દીકરી બાજુમાં ઊભી હોય તો દુનિયાનો બાપ એની દીકરીને સામે આંગળી ચીંધીને એમ કહી શકશે કે આ દીકરી નહીં, આ તો મારા દીકરા જેવી છે. દીકરીને દીકરા જેવી કહી શકાશે, પણ દીકરો ઊભો હોય તો એને એમ ના કહેવાય કે આ દીકરો નહીં, આ તો મારી દીકરી જેવો છે. સાહેબ, એ સન્માન દીકરાને નથી મળતું, જે સન્માન દીકરીઓને મળ્યું છે. એટલું યાદ રાખજો સાહેબ. અદભુત પાત્ર છે દીકરી. ચાલો, બહુ રોઈ લીધું, થોડું હસી લઈ. અરે હમણાં તમને મારી દીકરીઓ ગીત, સરસ સરસ ગીત બી સંભળાવીશ. તમને ગમે એવા ગીત તમારે મારી યારે ગાવાના છે. પેલા મારે થોડી વાત કરવી છે. ચાલો, કેટલી દીકરીઓની સગાઈ થઈ ગઈ છે હાથ ઊંચો કરો. 1 2 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને હોલ. વાહ લ્યો વાહ. 16 પાસે મોબાઈલ તો હશે જ. ચાલો, હગાઈ થઈ ગયું હોય જેની પાસે મોબાઈલ ન હોય હાથ ઊંચો કરે. હગાઈ થઈ ગઈ મોબાઈલ નથી? એક જ છોકરી એવી છે કે આ બાજુ કોઈ છે? હગાઈ થઈ ગઈ મોબાઈલ નથી? હગાઈ થઈ મોબાઈલ નથી? સારું કહેવાય. નહીં તો લગ્ન પછી અરે સગાઈ થાય ને એટલે છોકરો પહેલી ભેટ તો છોકરી નહીં જ આપે. લે ઓની તો વાતું કરશું. લે છોકરો પાછો SMS કરે, જાગતી હો તો યાદ મોકલ, સૂતી હો તો સપનું મોકલ. છોકરી કે વાસણ ઉટકું છું, કહેતો હો તો એઠવાડ મોકલું. હસો, મારી દીકરીઓ હસો, ખૂબ હસો. એક છોકરી ટેટુ ચિત્ર આવ્યું તો ટેટુ, મેં કીધું મને બતાવો. મને કે અંકલ મને શરમ આવે છે. હું બતાવો ને હું ટેટુ ચિત્ર. મને કે ના અંકલ મને શરમ આવે. મેં કહું શું ચિત્ર? મને કે કાંઈ નહીં અંકલ, લખવાવાળાએ ભૂલ કરી છે. મેં કહું શું ભૂલ કરી? અંકલ મેં એને કીધું તું કેટરીના લખી દે, એણે કુતરીના લખી નાખ્યું છે. હસો. ચાલો, જો છોકરીઓ, આપણે થોડી સરસ સરસ વાતો કરી છે. તો જેની પાસે મોબાઈલ, હાલ ચાલો, સગાઈ ન થઈ હોય, બાકી હવે જેટલી છોકરી પાસે મોબાઈલ હોય હાથ ઊંચા કરે. જેટલી આમ સીધો હાથ ઊંચો કરવાનો, આમ આમ આખો મને દેખાવો જોઈએ મોબાઈલની જેમ. આખો હાથ ઊંચો કરો, આખો આમ. ગરબો લીધો એમ નહીં. તારી પાસે મોબાઈલ છે?
અરે છોકરી હારું. હાઉ ટુ યુઝ યોર મોબાઈલ, યુ નો. હું વચ્ચે વચ્ચે ઇંગ્લિશમાં બોલીશ, કારણ કે આમે એમ.કોમ બીએડ એમ.ફિલ હું ભણેલો છું, એટલે ખબર પડે. વચ્ચે ઇંગ્લિશમાં બોલીએ તો આપણો વટ પડે, યુ નો. ઇંગ્લિશમાં બોલીએ તો વટ પડે આપણો. મારા વાઈફને બાજુવાળી આવીને કે ભારતીબેન ચાલો શોપિંગ કરવા, તો મારી વાઈફ કે હું બીજી છું. પાડોશવાળી કે એમ તો તમારા ભાઈને ત્રીજી છું. તમને ખબર છોકરા, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ વચ્ચે શું રિલેશન છે? ગુજરાતી આપણી માં છે, હિન્દી આપણી દાદીમાં છે, અને અંગ્રેજી છે ને એ આપણી નવી માં છે. અંગ્રેજ લોકો એની મમ્મીને અહીંયા મૂકીને વયા ગયા, અને આપણા પપ્પાએ આજ સુધી હાંચવી રાખી છે. આ ઇંગ્લિશ છે, એટલું યાદ રાખજો સાહેબ. ચાલો, જેની પાસે મોબાઈલ છે, હાઉ ટુ યુઝ યોર મોબાઈલ. જેની સગાઈ નથી થઈ એવી છોકરી પાસે મોબાઈલ હોય તો કેવી રીતે યુઝ કરવાનો સાંભળજે. ટાટાનો હોય તો ટાટામાં લગાડવાનો, આઈડિયાનો હોય તો આઈડિયામાં લગાડવાનો, વોડાફોન હોય તો વોડાફોનમાં લગાડવાનો, એરટેલ હોય તો એરટેલમાં લગાડવાનો, બીએસએનએલ તો બીએસએનમાં લગાડવાનો, ટેલિનોર હોય તો ટેલિનોરમાં લગાડવાનો, એરસેલ હોય તો એરસેલમાં લગાડવાનો, ડોકોમો હોય તો ડોકોમોમાં લગાડવાનો, એમટીએસ હોય તો એમટીએસમાં લગાડવાનો. એટલે શું? એ તમને ખબર છોકરી, પેલા સગાઈ થાય તો સીયુજી કરતા, એ ખબર છે કે નહીં? એટલે બે ગમે એટલી વાત કરે તો બિલ આવે જ નહીં. ખબર છે એને સીયુજી કહેવાય. એક જ કંપનીના ફોન હોય તો સીયુજી થાય. આ એક જ કંપનીમાં લગાડવાનો. તમને એટલે કહું છું, બધી છોકરીઓ તાળી પાડજો જ્યારે મારી વાત સમજાય ત્યારે. એક જ કંપનીમાં લગાડવાનો, એક જ કંપનીમાં લગાડવાનો એટલે નેટવર્ક મળી જાય. નેટવર્કમાં ફર્સ્ટ ક્લાસ વાત થાય, નેટવર્ક મળે આપણને, એટલો ફાયદો થાય. એક જ કંપનીમાં લગાડવાનો. હવે એનો અર્થ હું કરું છું. ટાટાનો ટાટા, વોડાફોન વોડાફોનમાં, આઈડિયાનો અર્થ શું? બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં પરણો, લુવાણાની દીકરી લુવાણામાં પરણો, વાણિયાની દીકરી વાણિયામાં પરણો, પટેલની દીકરી પટેલમાં પરણો. હવે નેટવર્ક કયું? આ સોસાયટી, આ નેટવર્ક છે બેટા, નેટવર્ક. એટલે તમે જો એક જ જ્ઞાતિની માલિકો લગ્ન કરો ને, તો તમારા પપ્પા આમ છાતી ફૂલાવીને આખા સમાજની માલિકો ફરી શકે કે મારી દીકરી મારું ગૌરવ વધાર્યું છે. એટલે એક જ કંપનીમાં. આ એક બીજું કહું, કોઈ સાંભળે નહીં એમ છોકરીઓ, એમાં કંઈક આપણે હવે આ તો જમાનો છે, વાતું કરાય. મારી છોકરી બધી મોટી થઈ ગઈ, બધું ખબર પડે. છોકરી જો છોકરીઓ, જો તમને કોઈ છોકરો ગમે ને, લે હું કરું ન ગમે? કેમ છોકરાને છોકરી ગમે, તમને છોકરો ન ગમે? ગમે કે નહીં? આ બોલો. તો બેટા આ સપ્તાહ એટલે જ રાખી છે. આ તમને ખબર નથી? હવે તમારી મમ્મીઓ અહીંયા આવી છે, એ બધી મમ્મીઓને કહું છું, છેલ્લેથી બધી છોકરીઓને હાડી પહેરીને લઈ આવજો. આ સપ્તાહની માલિકો તો કેટલાય ના ગોઠવાઈ જાહે. હા, કથા તો મારો બાપ જ્યાં હાલવી હોય ને હાલે, પણ ઓલી માં જો ઓલી બેઠી ને લીલા હાડી વાળી આપણી. તમને કોઈ છોકરો ગમે તો બિંદાસ બેટા. તમારી મમ્મી પપ્પાને કહી દઉં છું, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? યુ નો, યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ યોર મોમ એન્ડ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ યોર ડેડ. તમારા સારામાં સારા કોઈ ફ્રેન્ડ હોય તો એ તમારા મમ્મી છે અને પપ્પા છે. શેર એવરીથિંગ વિથ યોર મોમ એન્ડ ડેડ. બધી જ વાત એની યારે શેર કરો. અને તમારી માં ભલે ગામડાની હોય તો એની યારે શેર કરો. એમને કહેવાય ગામડાની છો, બેસ્ટ કશી ખબર નહીં પડતી તને, એમાં બેસ્ટ છો ની મની. ખબરદાર જો એવું બોલી છો તો છોકરીઓ, મમ્મી યારે શેર કરો. ડાયરેક્ટ કોઈ છોકરાને પસંદ ન કરો. પ્રેમ તમારી માનો સાચો છે અને પ્રેમ તમારા પપ્પાનો સાચો છે. એ સિવાય જગતના બધા પ્રેમ ખોટા છે. જે છોકરો તમારે ભગાડી જતો હોય, સાંભળો, જે છોકરો તમને ભગાડી જતો હોય, એક જ શબ્દ કહું છું, બધી છોકરીઓ તાળી પાડજો, હાથી સમજાય ગુજરાતી તો. જે છોકરો તમને ભગાડી જતો હોય એ 25 વર્ષમાં એના મા બાપને જો વફાદાર ન રહ્યો હોય તો એ તમને હું વફાદાર રહેવાનો છે. દીકરીઓને લોકો ઈચ્છતા નથી, દીકરીઓ લોકો જન્મ દેવા માંગતા નથી, દીકરીઓથી લોકો મોઢું મરડે છે. તમને ખબર છે છોકરીઓ, આપણે ત્યાં છોકરીનો જન્મ થાય તો શું કે આપણી દાદી શું બોલે? હું આવ્યું? પથરો. હા, પથરો આવ્યો. ટેખારો. હરપનો, તમને નથી ખબર છોકરીઓ? હરપનો ભારો.
હરપનો ભારો આવ્યો. તમારી દાદીઓ જે દાદીઓ તમને હરપનો ભારો કહેતી હોય ને એને કહી દઉં કે હું નાનો ભારો ને તું મોટો ભારો. અરે નસીબમાં હોય એને ઘરે દીકરી આવે છે. કહી દેજો, કોઈ બીને કહેજો કે દીકરી, મારું નામ આપજો કે દીકરી તો નસીબવાળાને ઘરે જન્મે છે. બહુ પુણ્ય કરો ને, કોટી પુણ્ય કરો ત્યારે દીકરી જન્મે છે. દીકરો છે એ ભગવાનના આશીર્વાદ છે, પણ દીકરીઓ તો ભગવાનનો પ્રસાદ છે. એટલું યાદ રાખજો સાહેબ. પ્રસાદ જગતની માલિક કોઈને નડ્યો નથી, એટલું યાદ રાખજો. દીકરીઓ પ્રસાદ છે ભગવાનનો સાહેબ. પ્રસાદ કોઈને નડે? કોઈને નડે પ્રસાદ. હું આવ્યું, પથ્થરો આવ્યો, પાણો આવ્યો, હરપનો ભારો આવ્યો. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહી છે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? દીકરી તો તુલસીનો ક્યારો છે. અને તમારે ઘરે તુલસીનો ક્યારો ન હોય અને તમારે ઘરે દીકરી હોય તો તમારે તુલસીનો ક્યારો રાખવાની જરૂર નથી. એટલું યાદ રાખજો. દીકરી પોતે તુલસીનો ક્યારો છે. પછી શું કહેવાય? પારકી. બોલો જોરથી, ઉભો રે. પારકી કહી દેજો હવે. અશ્વિનભાઈ કહેતા હતા કે હવે દીકરીઓ પારકી થાપણ નથી. મારું નવું પિક્ચર આવે છે, તમારી મમ્મીને દેખાડ દેજો. પિક્ચરનું નામ છે દીકરો પારકી થાપણ કહેવાય અને એનો એક ગીતની એક કડી. લગ્ન પછી મા બાપને ભૂલી ના જવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરાને વહુ બોલો કોણ દોરી જાય? વહુ હોય કે વહુ દોરી જાય? બોલો. હમણાં જેવું બહેનું આ બાજુથી એક બેન ઉભા થયા વચ્ચેથી અને આ બાજુ ભાઈ ઉભા બેઠા છે તો બેને ઉભા થઈને આમ કર્યું. તો ઓલા ભાઈ ને બિચારા બેહવું હોય છે એટલે આમ કર્યું આમ. ત્યાં તો ઓલી બેન આમ ત્રીજું લોચન ખોલ્યું તો 90 કિલોનો દાગીનો ઊભું થઈને વયો ગયો હોય છે. દીકરી તો નસીબ વાળાની હોય છે. રાવણને જો એક દીકરી હોત તો સીતાજીનું હરણ ન થયું હોત અને દશરથને જો એક દીકરી હોત ને સાહેબ તો રામને વનવાસ ન થયો હોત. આખી રામાયણનું ચિત્ર જુદું હોત. એટલું યાદ રાખજો સાહેબ. ચાલો હવે પહેલી વાત પાછી આપણે કરીએ. સાચું બોલો. જ્યારે મમ્મી તમને આવી ખીજા ખીજા કરે ત્યારે તમે મમ્મીને શું કહો છો? ભાઈને તો કંઈ કહેતી નથી, બધું મને જ કહે કરે છે. હું કંઈ નાની છું, હોય મોટી થઈ ગઈ છું, એના કરતાં મોટી છું. આવું બોલો જ કે છોકરીઓ? સાચું બોલો. બોલો છો ને? બેટા હવે આ વાત ધ્યાનથી સાંભળજો. ઘડિયાળ ટક કરે છે ને એટલે સાચો સમય બતાવે છે. મા બાપ પણ તમને ટક કરે છે, તમને જીવનનું સાચું દર્શન કરાવે છે. દીકરીઓ ચાલો, કેટલી છોકરીઓને ગુસ્સો આવે છે હાથો છોકરો છે મમ્મીની સામે, બોલે છે, ચીસો પાડે છે, રાડું નાખે છે, વાસણ પછાડે છે. હાથ ઊંચો કરો. એક, પછી બે. શાબાશ, ડાય દીકરી. હાચું હાથ ઊંચો કરો. એમને આખો હાથ ઊંચો કરો. હા, મોટા ભાગની નાકે ગુસ્સો છે. બોલો ટેરવા ઉપર. ચાલો કરી લ્યો બેટા, મા બાપને ઘરે કરી લ્યો બધું. હો વાઓલી હા હું મળશે ને પોલીસ ખાતામાં ભરતી કર્યા જેવી તમારું બધું બંધ થઈ જવાનું છે ત્યાં. ચાલો દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો. દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લડકવાઈ. ચાલો મમ્મી ભાઈને ન બોલે અને તમને બોલે એનું કારણ શું?
એક દીકરીને લઈને હું સમજાવવા માટે નીકળો છું રાજકોટની બજારની માલિકોર. એ દીકરીને લઈ ગયો એના પપ્પાની પરમિશન લઈ અને એક લોખંડની દુકાન લોહારની દુકાન પાસે ગયો છું. બધી દીકરીઓ બહુ ભાવથી સાંભળજો આ વાત. લોહારની દુકાનની બાજુમાં મોટા મોટા પાઇપ ગડર પડ્યા છે. દીકરી મારી બાજુમાં ઊભી છે. લોહારને બહાર બોલાવીને કીધું કે આ મોટા મોટા પાઇપ ગડર પડ્યા છે લોખંડના, ચોમાસામાં તમે એને અંદર લ્યો ખરા? મને કે ના. શિયાળામાં ઢાંકો ખરા? મને કે ના. ઉનાળામાં એનું સાચવો ખરા? મને કે ના. રાતે બંધ કરો તો દુકાનમાં લ્યો ખરા? મને કે ના. એ તો બહાર જ પડ્યા હોય, એની માવજો તમે ના કરીએ. પછી એ દીકરીને લઈને એક સોનીની દુકાનમાં ગયો. સોનીની એની યારે વાત કરી રાખેલી, બહુ મોટો શોરૂમ રાજકોટમાં. એની તેજોરી ખોલી, હું ને દીકરી બંને અંદર ગયા. એક બીજી તેજોરી ખોલી, એમાં ગયા. અંદર ગયા પછી એક સરસ મજાનો નાનકડો બોક્સ હતો. બોક્સને નંબરથી ખોલ્યો. અંદર એક રેશમની પોટલી નીકળી, એમાંથી એક ડાયમંડ કાઢ્યો. ડાયમંડ. મેં કહ્યું આને કેમ સાચો છે? મને કે બહુ કિંમતી છે. શું કિંમત છે? મને કે 3 CR. સમજાણું? કેટલી? જોરથી બોલો, કેટલી? 3 કરોડ. 3 કરોડ રૂપિયા કિંમત? મને કે હા 3 કરોડ કિંમત છે. એટલે હાંચવવી પડે? ના, એ કે હાંચવવું તો એટલા માટે પડે કે જો હાથમાંથી પડે કે કાંઈ થાય કે આમાં જરાક ખરોચ આવે તો આની કિંમત 0 થઈ જાય, તગડો નીકળી જાય. એટલે ડાયમંડને બહુ સાચવવો પડે. હવે સમજો બેટા, લોહારની દુકાનની બહાર જે લોખંડના પાઇપ પડ્યા છે ને, એ દીકરો છે, ભાઈ છે. અને સોનીની તેજુરીની માલિકો જે ડાયમંડ પડ્યો છે ને, એ અમારી દીકરીઓ છે. એટલું યાદ રાખજો બાપ. લોખંડને સાચવવું ન પડે, ડાયમંડને સાચવવું પડે. અને જિંદગીની માલિકો એક પણ નાનો એકડો ડાઘ લાગી જાય તો દીકરીઓ તમારી જિંદગી ખલાસ થઈ જાય. એક પ્રસંગ હું તમને કહેવા જાઉં છું. દીકરી જગતની માલિકો શું છે? દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માતા પિતાનું ધન્ય થઈ જા. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માતા પિતાનું ધન્ય થઈ જા. એક જ જીભમાં છડકે તારા મોતીડા હજાર. દીકરી મારી લડકવા લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લડકવા. હવેની દીકરીઓ બહુ હોશિયાર છે, બહાદુર છે. એક છોકરો છોકરીનું ઇન્ટરવ્યુ લેતો તો છોકરીને પૂછ્યું ચણાના લોટમાંથી શું શું થાય? છોકરી કે ચણાના લોટમાંથી ગાંઠિયા થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે મોહનથાળ થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે તીખી સેવ થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે બૂંદી થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે તારા બાપનું 12મું થાય. ચાલો દીકરીઓ, ચોટીલાના હાઈવે ઉપર એક લાશ પડી છે. દીકરી શું છે? 18 વર્ષની દીકરી પોતાના બાપની લાશને ઘરે પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. કોઈ એને મદદ નથી કરતું. મનસુખભાઈ નામના એક ટેક્સી ડ્રાઈવરની પાસે આવીને દીકરી ઊભી રહી જાય છે. મારા બાપુની લાશને ઘરે પહોંચાડવી છે, મને મદદ કરશો? આ પ્રસંગ સાંભળ્યા પછી આ બેઠેલા તમામ લોકોને પ્રાર્થના કરું છું કે દીકરી માગજો. દીકરો તો વાઇફ સુધી છે, પણ દીકરી તમારી લાઈફ સુધી છે, એટલું યાદ રાખજો. એક નાનકડી છોકરી છે ને, એના પપ્પાનો હાથ પકડીને જંગલમાંથી જતી હતી. પપ્પા તમે મારો હાથ પકડો. પપ્પા કે તું મારો હાથ પકડ. તમે મારો હાથ પકડો. તું મારો હાથ પકડ. બેટા બે એક જ છે. છોકરી કે નહીં પપ્પા, એક નથી. કેમ? હું તમારો હાથ પકડીશ અને મુસીબત આવશે ને તો પપ્પા હું તમારો હાથ છોડી દઈશ, પણ તમે મારો હાથ પકડો હશે ને પપ્પા, ગમે એવી મુસીબત આવશે ને પપ્પા તો તમે મારો હાથ નહીં છોડો. એટલા માટે પપ્પા તમે મારો હાથ પકડી લો.
મનસુખભાઈના ટેક્સી ડ્રાઈવર, ક્યાં છે તારા બાપુ? લાશ પડી છે એની પાસેથી એમ્બેસેડર લઈ આવ્યા, દીકરીને બાટલો દરવાજો ખોલી બેસાડી, બે હાથે લાશને ઉચકીને મનસુખભાઈએ દીકરીના ખોળાની માલિકો પિતાનું મસ્તક રાખ્યું છે. એક જનેતા પોતાના દીકરાનું જે રીતે ધ્યાન રાખે, બાળક ખોળામાં સૂતું એને જાગી ના જાય એટલું ધ્યાન આ દીકરી પોતાના પપ્પાનું રાખે છે. તમારા પપ્પાની મમ્મી છો તમે બેટા, તમે તમારા પપ્પાની મમ્મી છો. તમે ધારો ને મારી દીકરીઓ, તમારા પપ્પાના મસાલા છોડાવી શકો. તમે ધારો તો પપ્પાને ગમે એવું ખરાબ વ્યસન હોય ને દીકરીઓ, તો તમે ધારો ને તો એનું વ્યસન છોડાવી શકો બેટા. તમારા ભાઈ તાકાત છે મારી દીકરીઓ, તમારા પપ્પાની સિગરેટ તમે છોડાવી શકો. રાજકોટની માલિકો મારી દીકરી ચરિતામૃત નામની કથા સાંભળ્યા પછી એક 8 વર્ષની દીકરી એના પપ્પાને કીધું કે તમે દારૂ પીશો ને, આજથી અનજલ પાણીનો ત્યાગ કરું છું. ખાવા પીવાનું બંધ કરી દીધું દીકરીએ. બાપ તો રોજ પીતો તો, રહી નો શેકો. 3 દિવસ પીધું, 4 દિવસ પીધું અને દીકરી બીમાર પડી, સિરિયસ થઈ ગઈ, દવાખાનામાં દાખલ કરી અને બાપની આંખમાંથી ચોધાર આંસુડા. દવાખાનાની માલિકો દીકરીને ખાટલા ઉપર વચન આપ્યું, બેટા આજથી મારા ઘરની માલિકો કોઈ દી દારૂ નહીં આવે, આજથી હું કોઈ દી દારૂને હાથ નહીં અડાડું. બેટા હું દારૂ વિના જીવી શકીશ પણ તારા વિના નહીં જીવી શકું મારી દીકરી. તમે તમારા પપ્પાનું વ્યસન છોડાવી શકો છો બેટા, એટલું યાદ રાખજો. ખોળામાં મસ્તક છે, આંખમાંથી આંસુની ધાર છે, રસ્તો બતાવતી જાય છે દીકરી. દીકરીનું ગામ આવ્યું છે, ગામના ચોકમાં ગાડી ઊભી રહી. દીકરી મનસુખભાઈને કહે છે સામે જે ઘર છે ને એને તાળું માર્યું નહીં, મારું ઘર છે, ચાવી બાજુમાં આપી છે, હમણાં ચાવી લઈને આવું છું. ચાવી લેવાને માટે જાય છે, વાર લાગે છે. ગામના લોકો ભેગા થઈ જાય છે, લાશને જોઈ જાય છે, ઓળખી જાય છે. ગામના લોકોએ તાળાને તોડી નાખ્યું, લાશને અંદર લઈ ગયા છે. મનસુખભાઈ બહાર ઉભા છે ટેક્સી લઈને. ગામના લોકો આવીને પૂછે છે કે ભાઈ શું થયું, ભાડું બાકી છે? કે ના ભાડું બાકી નથી, મારે તો ઓલી દીકરીને પગે લાગુ છે. કઈ દીકરીને? કે જે દીકરીના બાપની લાશ લઈને આવી છે. શું ખરેખર કોઈ દીકરી આ લાશ લઈને આવી છે? બોલે હા બિલકુલ એની દીકરી લાશ લઈને આવી છે. કે તમે સાચું બોલો છો? શું લાશે મને રસ્તો બતાવ્યો છે? બધાની આંખમાં આંસુ છે. કોઈએ કીધું કે દીકરીને જુઓ તો તમે ઓળખી જાઓ ખરા. હા કેમ ના ઓળખું, બોલાય અવાયા. કોઈએ કીધું અહીંયા નહીં આવે. કેમ? તમારે ત્યાં આવવું પડશે. મનસુખભાઈને ત્યાં લઈ ગયા છે, લાશની પાસે દીવો કર્યો છે, દિવાલ ઉપર એક દીકરીનો ફોટો છે. ફોટાની પાસે મનસુખભાઈને ઉભા રાખીને કહે છે કે ફોટાની માલિકો જે દીકરી છે, શું આ દીકરી પોતાના બાપની લાશ લઈને આવી? આ દીકરી બોલાવે, આ જ દીકરી એના બાપની લાશ લઈને આવી છે, એને બોલાવી દો, એને મારે પગે લાગવું છે. આ માં, આ જગદંબા છે, એને બોલાવો, એને બોલાવો. કોઈ કીધું કે ભાઈ નહીં આવે. કેમ નહીં આવે? ને કોઈ જવાબ આપ્યો એટલા માટે નહીં આવે કારણ કે તમે જે દીકરી બતાવો છો ને એ દીકરીનું મૃત્યુ થયું અને 2 વર્ષ થઈ ગયા છે. તો કે હા. એની જુડવા બેન? તો કે કોઈ નહીં. 2 વર્ષ થઈ ગયા મૃત્યુ થયું? તો કે હા. અને ત્યારે મનસુખભાઈ જવાબ આપ્યો, અશ્વિનભાઈ દીકરા તો જીવતા મા બાપને સાચવતા નથી, દીકરા તો જીવતા મા બાપને સાચવતા નથી, પણ દીકરીઓ તો મૃત્યુ પામ્યા પછી પણ પોતાના બાપની લાશ રસ્તામાં ન રજળે, એટલે દીકરીનો આત્મા એ બાપની લાશને ઘર સુધી પહોંચાડે છે. ચાલો બેનો, આટલું સાંભળ્યા પછી તમારે ઘરે તમારા દીકરાને ઓને હારા દી હાલતો પેલે ખોળે શું માગશો? દીકરો. અને ભેંસ વિયાવાની હોય તો પાડી, અહીંયા પાડો. હે ચાલો દીકરીઓ, હજી 1-2 વાત તમને સરસ મજાની કરવી છે. પ્રેમ કરવો હોય તો મમ્મીને કરજો, પ્રેમ કરો તો પપ્પાને કરજો. અને સમગ્ર મા બાપોને પ્રાર્થના કરું છું તમારી દીકરીને એટલો પ્રેમ કરો, એટલો પ્રેમ કરો, એટલો પ્રેમ કરો કે તમારી દીકરીને બહાર કોઈનો પ્રેમ ગોતવા ન જવો પડે. એટલો પ્રેમ તમારી દીકરીને તમારા ઘરની માલિકો